ના કરવાનો હોય. એટલે અમારો ઉદ્દેશ્ય એ જ છે. અને બેઠક માટે તમને પ્રશ્નના જવાબ આપીશ જ્યારે એનો હરેક વસ્તુનો સમય હોય. પણ હું ઘણીવાર મનોમન મંથન કરતો હોય છું કે કાલે જે હું નવરો બેઠો હતો તો આ ઝાડ ઉપરથી લીંબોળી પડી ને તો મારામાં એક વિચાર બન્યો કે બધા આવાદીના એક ઝાડ જ બચાય છે, પણ એના પડવાવાળા બીજમાં હરેક ઝાડ છે એવું કોઈએ વિચાર્યું ક્યારે? એમ જો તમે આ હું જે કરું છું ને એ તમે કરી શકો છો, પણ આપણે બીજાના ઉપર નિર્ભર છે કોણ અમને સારું કરી હાલે. સમજાય? શું કહેતો હતી? સમજાણું કે આ ઝાડના જે બીજ પડે ને તો એ હરેક જગ્યાએ વ્યવસ્થિત મૂકો ને તો એમાંથી નવું ઝાડ બને છે. એમ તમારી બધાને અહીંયા હું પ્રયાસ કરું છું ને, જો તમારામાં જાગૃતતા આવે તો તમે મારા જેવા બની શકો છો. કોઈ દુનિયામાંથી કોક લાવજો, કોઈ એવું સાબિત કરી દે બાપુ મારી પાસે શીખવા આવતા હતા મેં એમને શીખવાડે. લાવો. કોઈ લાવો છે? કોઈએ કીધું આજ લગીનમાં? કેમ કે અમને શીખવાડવા વાળો, મદદ કરવા વાળો અને આને જ માન્યો ગુરુ કે ભગવાન તો ક્યારેય જોયું નથી, પણ જો કદાચ રાત દાડો લોકોની સેવા કરાવડાવતો હોય તો એ ભગવાન જ હોય, બીજું કઈ હોય નહીં. અને હું તો તમને એ જ કહું, જે કુળમાં જન્મા, જે જ્ઞાતિમાં જન્મા, જેને જ માનતા હોય, મારે કોઈ ધર્મથી વિરોધ નથી. અને હું ક્યારેય કોઈને એવું શીખવાડતો નથી કે તમારું એ બધું ભૂલીને તમે અહીં શરણાગતિ લો. જે તમારું જે વડવા કરીને જ્યાં છે, જે તમારો અસલ બાપ દાદાનો ધર્મ છે એને મૂકીને ક્યારેય અહીં ના આવતા. કે જો તમે એના ના થયા હોય તો મારો ભગવાન તમને ભીતરથી ઓળખે છે. તમે એના ના થયા તો આના શું થશે? સમજાય? હા, તમને કોઈક એવી સપાટીઓ નાખતા હોય ને આમ કરી દો તેમ કરી દો જજો. અને જો એ બધા પૈસાના દરડા કરતા હોય તમારે બધા પાસે 2-5 હું કામ ઉઘરાવતા હોય? કોઈએ કોઈનું મફત વાળ્યું આજ લગીનમાં વાળ્યું એ કે હાલો તમારા ઘરે 2 ધક્કા ખાવા પડે હું ઘરનું ડીઝલ બાળીને આવીશ એવું કહેવાય? તો હું ટેલા ભરાઈ નીકળી પડો ગજે. જિંદગી પૂરી થઈ જશે આમાં. સમજાય? મારા કડવા શબ્દો સમજાય? કે જે કઈ છે તમે તમને ફરો, 10 જગ્યાએ જવું જરૂરી છે, હું ના નથી પાડતો, પણ જ્યાં બેહો અને ત્યાં તમારો આત્મા સ્થિર થઈ જાય, તમારો આત્મા એવું કહેવા માંડે કે આ કંઈક તત્વ છે, એ જગ્યા તમારા માટે યોગ્ય છે, જ્યાં ત્યાં ભટકવું નહીં. તમારો જે વિશ્વાસ માને, જેને માનતા હોય ત્યાં સ્થિર થઈ જાઓ. અમે તો તમને માર્ગ બતાવ્યો હોય કે તમે આવીને અમને પૂછો બગોદરા ક્યાં આવ્યું, તમે કેવી અહીંથી આટલા કિલોમીટર છે, એમ તમે કંઈક કહેવા હોય તો અમે કેવી આ અર્થી હોપો. મારી વાંહે દોડવા જ કંઈ થશે નહીં. ઘણા આટલું સમજાવી છે ને તોય પણ આપણને એમ કે આટલું મારું દુઃખ છે, તમને નહીં સમજાય, ફલાણું આમ છે. દુઃખની પરિભાષા નજીકથી હું સમજુ છું. જે તમે આ દુઃખ મહેસૂસ કરો છો ને એ હું 4થા ધોરણમાં હતો ત્યારથી જોયો. ગામવાળા કોકને પૂછ્યું. સમજાય? અને હું તો કહું છું કર્મ કરો. કર્મ કરશો ને તો જ પરમાત્મા આપશે, દાણા જોરાય નહીં આપે. હોય કદાચ પરમાત્મા આપણને એમ થાય બધું કરવી છે છતાં ઊંધું ચાલે તો હરેક જગ્યામાં નડતર હોય એવું જરૂરી નથી. ક્યાંક ભગવાન તમને અહીંયા પહોંચાડવા માંગતો હોય જે ભાષા તમે નથી સમજી. સમજાય? અને હું તો સ્વયંસેવક નહીં કહું છું, હા એમની સેવા છે હું માનું છું, અને હું એવા સ્વયંસેવક લેતોય નથી. કે જો તમારા ઘરની પરિસ્થિતિ સારી હોય અને અઠવાડિયામાં 1 વીકલી ઓફ આવતો હોય ને એ રજા તમે સેવામાં વાપરી શકતા હોય તો જ અહીં સેવા કરવા આવજો.
જો પોતાના ઘરે પરિસ્થિતિ નબળી હોય અને આપણે ખોટી રજાઈ ઉપાડીને બબે દાડા સેવા કરી તો જો આપણું ઘર દુઃખી હોય અને બીજા સેવા કરવા જાવ પરમાત્મા રાજી નથી. સમજાય? અને જો કદાચ એ તમે ત્યાગ કરી કદાચ 2 દાડા એ ભોગવા છે, તમારો આત્મા રાજી છે કે કદાચ ઠાકર મારી પરીક્ષા કરતો હોય છે પણ આ શરીર આજ હજારો રોટલા ખવડાવવામાં કામમાં આવે છે તો એ તમારી સેવા કરેલું મારો ઠાકર બાતલ નહીં કરવા દે. કે આ મંદિર અમે જે કરી દાદાના નિમિત્તે સેવા કરી રહ્યા છીએ તો આ માણસ માત્ર ને અમે ઉપયોગી થઈ ગઈ, બસ આ જ ઉદ્દેશ. સમજાય છે? તમને આ ના બોલવાના આળા થતી હોય નવરાશ મારી માં નથી. અને હું ભૂખ્યો છું, તમે તો ખાઈ લીધું ભૂલામાં, હવે તો બોલો. ગામમાં કોઈનો વારો ના આવવા દેતા.